ઇન્ડિયા આર્ટ ફેર 2025 નવી દિલ્હીના IILM સેન્ટર ફોર આર્ટ્સ એન્ડ આઈડિયાઝ ખાતે શરૂ થયો છે। યંગ કલેક્ટર્સ પ્રોગ્રામમાં સંયુક્ત કલાકૃતિ આર્ટ ગેલેરી દ્વારા 30થી વધુ જાણીતા અને ઉદયમાન કલાકારોના કલા કાર્યો પ્રદર્શિત કરવામાં આવ્યા છે। ઇન્ડિયા આર્ટ ફેર ભારતના સૌથી પ્રતિષ્ઠિત કલા મહોત્સવમાંનું એક છે, જ્યાં કલાકારો, કલેક્ટર્સ અને કલાપ્રેમીઓ એક સાથે ઉમટે છે। આ ઘટના સાંસ્કૃતિક ભિન્નતા અને નવું સાજ સજાવટ લાવવાના ઉદ્દેશ્ય સાથે યોજાય છે, અને જ્યાં વિવિધ શૈલીઓ અને વિચારો એક સાથે રજૂ થાય છે। આ વર્ષે કલાકૃતિ આર્ટ ગેલેરી દ્વારા વિશેષ કલેક્શન રજૂ કરવામાં આવ્યું છે, જેમાં પેઇન્ટિંગ, શિલ્પકલા, ડિજિટલ આર્ટ અને મિક્સ મીડિયા કૃતિઓ સામેલ છે। આ ગેલેરી ભારતીય કલા સંસ્કૃતિને વૈશ્વિક સ્તરે પ્રોત્સાહન આપતી છે, અને આ પ્રદર્શિત કૃતિઓ ભારતીય કલા ક્ષેત્રની પ્રગતિ દર્શાવે છે। યંગ કલેક્ટર્સ પ્રોગ્રામ દ્વારા આ ફેરનું મહત્વનું અંગ છે, જે નવા કલેક્ટર્સને કલા રોકાણ અને તેની સામાજિક ભૂમિકા વિશે માર્ગદર્શન આપે છે। આ પ્રોગ્રામ ખાસ કરીને આગામી કલાકાર પ્રેમીઓ અને કલા રોકાણકારો માટે ઉપયોગી સાબિત થશે। ઇન્ડિયા આર્ટ ફેર 2025 એક અનન્ય તક પ્રદાન કરે છે, જ્યાં ભારત અને વિદેશની શ્રેષ્ઠ કલાઓ એક સાથે રજૂ થાય છે। લાઈવ ચર્ચાઓ, કલાકારો સાથે સંવાદ અને વૈવિધ્યપૂર્ણ પ્રદર્શન સાથે આ ઘટના કલા રસિકો માટે એક અનન્ય અને યાદગાર અનુભવ પૂરો પાડે છે। આ પ્રદર્શન કેટલાક દિવસો સુધી ચાલુ રહેશે, જેનાથી મુલાકાતીઓ આધુનિક અને પરંપરાગત કળાઓનો અનુભવ કરી શકે અને અનોખી કૃતિઓ ખરીદી શકે।